છત્તીસગઢમાં સીઆરપીએફના કાફલા ઉપર નક્સલી હુમલો થયો, જેમાં 3 જવાન શહીદ થયા છે, જ્યારે 10 જવાન ઘાયલ થયા. આ ઘટના રાજ્યના સુકમા બીજાપુર જિલ્લાની સરહદે સર્ચ ઓપરેશન દરમિયાન ટેકલગુડેમ ગામમાં અથડામણ થઈ. હાલ તો ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. બીજી તરફ હુમલાની સૂચના મળતા સીઆરપીએફ સહિતની ટીમ સ્થળે પહોંચી વિસ્તારની ઘેરાબંધી કરી હુમલાખોરોને પકડવા શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. અગાઉ છત્તીસગઢમાં ડિસેમ્બર મહિનામાં નક્સલી હુમલો થયો હતો. ડિસેમ્બરમાં નક્સલી હુમલો થયો અને એના બીજા જ મહિને એટલે કે જાન્યુઆરી 2024માં પણ સીઆરપીએફ કેમ્પ ઉપર નક્સલી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 3 જવાન શહીદ થઈ ગયા છે. કેટલાક જવાન ઘાયલ પણ છે. તમામને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. નક્સલી હુમલામાં સેનાના 15 જવાન ઇજાગ્રસ્ત થયા છે. કેમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યો છે અંધાધૂંધ ગોળીબાર કરીને.